નમસ્કાર, હું આશુતોષ શુક્લ. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. જેણે જીવનભર સાથે રહેવાનું વચન લીધું તે પત્ની જ પતિ માટે યમરાજનું તેડું લાવી. દિયરના પ્રેમમાં પાગલ બેવફા પત્નીએ કાવતરું રચ્યું ને પિતરાઈ ભાઈએ જ પ્રેમ માર્ગનો કાંટો દૂર કર્યો. ફિલ્મને પણ ટક્કર મારે તેવી કહાની. પત્ની જ પતિ માટે યમરાજનું તેડું લાવી પ્રેમી સાથે મળી સુહાગનો લીધો જીવ. પંચમહાલ જિલ્લાનું કાલોલમાં આવેલું એક ભાદરોલી બુઝર્ગ ગામ, જ્યાં ગામના શાંત વાતાવરણમાં એક એવું ષડયંત્ર રચાયું જેણે આખા પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. 35 વર્ષીય રાજેશ સોલંકીની અત્યંત ઘાતકી હત્યા કરવામાં આવી. આ હત્યાનું કારણ કોઈ સાથેની દુશ્મનાવટ નહીં, પણ પોતાની પત્નીની જ બેવફાઈ નીકળી. ભાદરોલી બુઝુર્ગ ગામની પાસે જે તળાવ છે ત્યાં એક મર્ડરનો ગુનો બને છે. મર્ડરનું મુખ્ય કારણ આડા સંબંધ એટલે કે પ્રેમ સંબંધ છે. તેમાં જે મૃતક રાજેશભાઈ સોલંકીની હત્યા છે તેના જ કાકાના દીકરા ધર્મેન્દ્ર સોલંકી દ્વારા રાજેશભાઈની પત્ની શિલ્પાબેનના કહેવાથી કરવામાં આવે છે. પ્રેમ સંબંધમાં કાંટો દૂર કરવા માસ્ટર પ્લાન. પ્રેમી દિયરે ભાભી સાથે મળી કરી હત્યા. ખૂની કહાનીની શરૂઆત થાય છે આડા સંબંધથી. મૃતકની પત્ની શિલ્પાબેન અને મૃતકનો પિતરાઈ ભાઈ ધર્મેન્દ્રસિંહ સોલંકી વચ્ચે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયા. આ પ્રેમ સંબંધની રમતમાં જ્યારે પતિ રાજેશ નડતરરૂપ બનવા લાગ્યો ત્યારે પત્ની શિલ્પાને આંખમાં કણા જેમ ખૂંચવા લાગ્યો હતો અને પોતાના જ પતિને પ્રેમ માર્ગમાંથી દૂર કરવા દબાણ કર્યું. આખરે ધર્મેન્દ્રએ રાજેશને દૂર કરવાનો માસ્ટર પ્લાન બનાવી લીધો અને પાર પણ પાડી દીધો. ધર્મેન્દ્ર અને રાજેશ બંને હોટલમાં જમવા ગયા, જે બાદ રાજેશને તળાવ તરફ લઈ ગયો અને પ્રેમી ધર્મેન્દ્રએ કસાઈ બનીને પાછળથી રાજેશના માથામાં ઈંટનો ઘા ઝીકી દીધો. એટલાથી પણ સંતોષ ન થતા ધર્મેન્દ્રએ ચેકડેમના પથ્થર પર તેમનું માથું વારંવાર પછાડીને હત્યા નિપજાવી. કે ધર્મેન્દ્ર સોલંકી અને રાજેશ સોલંકી બંને બહાર જમવા જાય છે અને જમીને પરત જ્યારે આવતા હોય છે ત્યારે સમયનો લાભ લઈ અને ધર્મેન્દ્ર સોલંકી દ્વારા રાજેશ સોલંકીના માથાના પાછળના ભાગે ઈંટ મારી અને નીચે પછાડી દે છે. શરીરના ટુકડા કરી જમીનમાં દાટી દીધા. પોલીસે કબર ખોદી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલ્યો. આ પાપને છુપાવવા માટે આ હત્યારાએ શિલ્પના કહેવા મુજબ શૈતાનને પણ શરમાવે તેવી ક્રૂરતા દાખવી. પુરાવાનો નાશ કરવા માટે તીક્ષ્ણ હથિયારથી મૃતક રાજેશના હાથ અને પગ કાપી નાખ્યા અને ટુકડા કરી ચેકડેમ નજીક ખાડો ખોદી મીઠું નાખી મૃતદેહને દાટી દીધો. જો કે રાજેશ ઘરે પરત ન આવતા તેના ભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પરિવારને પહેલેથી જ ધર્મેન્દ્ર અને શિલ્પાના આડા સંબંધો પર શંકા હતી, જેનો અણસાર પોલીસને આપ્યો. જે બાદ આખરી પૂછપરછમાં ધર્મેન્દ્ર ભાંગી પડ્યો અને હત્યાનો આખો ઘટનાક્રમ ખુલ્લો પડી ગયો. આરોપી ધર્મેન્દ્રના બતાવ્યા મુજબ પોલીસે પંચોની હાજરીમાં ખાડો ખોદાવ્યો અને ત્યાંથી મૃતદેહોના અવશેષો બહાર કાઢી પીએમ માટે મોકલ્યા. તળાવની પાસે જે નાનું રેતી અને ચેકડેમ જેવું આવેલો હોય છે ત્યાં લઈ જઈ માથું પથ્થર સાથે 3 થી 4 વખત પછાડી દઈ અને ત્યાં જ લાશના ટુકડા કરી અને રેતીની અંદર ખાડો કરી અને ડેડ બોડી દાટી દેવામાં આવે છે. આખો દિવસ પડી રાખ્યો હતો તલાઈની પાર ઉપર. પછી 5 તારીખે એને કટિંગ કર્યું અને પછી રાત્રે 1:30 વાગે એટલામાં દબાયા છે 5 તારીખે. ગણતરીના કલાકોમાં બંનેની ધરપકડ. જે પત્નીએ જીવનભર સાથ નિભાવવાનું વચન આપ્યું તેણે જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની કબર ખોદી નાખી. પરંતુ ધર્મેન્દ્ર અને શિલ્પા પણ પ્રેમ સંબંધ ભોગવવા લાયક રહ્યા નહીં અને આખરે જેલના સળિયા પાછળ ધકેલાયા. આ ઘટનાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે કે વાસના અને આડા સંબંધોની આંધળી દોડમાં માણસ હેવાન ક્યારે બની જાય છે તે સમજાતું નથી. પંચમહાલથી રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. સોપારી ખાવાની જીદ મોતનું કારણ બની શકે તે કોને ખબર. સોપારી ન ખાવાની બાધા તોડતા પતિ પત્ની વચ્ચેનો ઝઘડો હત્યામાં ફેરવાયો. કોણ છે આ સોપારી કિલર પતિ? જુઓ આ રિપોર્ટમાં. લોહીથી લથપથ હાલતમાં મળી પરિણીતા.
પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો. જૂનાગઢમાંથી એક ચોંકાવનારો અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગત 8 જૂનના રોજ ધરાનગર વિસ્તારમાં લોહીથી લથપથ હાલતમાં જ્યોતિબેન સોલંકી નામની યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવે છે. આ પછી જે થયું તે કોઈ તેણે સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું. એક નાનકડી સોપારી બની મોતનું કારણ. છોકરીએ હોપારી ખાધી મારી બેને, એક બે હોપારી ખાધી ને તો એ જોઈ કરીને કે હોપારી કેમ ખાધી ને ના લાફે લાફે મારવા માંડ્યો. તો મેં એને ના પાડી દીધી કે આવી રીતે તમે ઝઘડો કરો માં મારી બેનને મારો અને તમે તમારી રીતે ઘરે વયા જાવ. અત્યારે બાધો એ લોકોને સમજાવીને મેં ઘરે કાઢી મૂક્યા. ઘરે લઈ જાય બદલ પછી એને ત્યાં ઘરે એવી રીતના માર્યા છે. સોપારી ખાવાની બાધા કેમ તોડી? સોપારીથી શરૂ થયેલો વિવાદ હત્યામાં ફેરવાયો. જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં રહેતા ભોલા સોલંકી અને તેમની પત્ની જ્યોતિ સોલંકી પિયર ગયા હતા, જ્યાં સોપારી ખાવાની બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ. પત્નીએ સોપારી ન ખાવાની બાધા રાખી હોવા છતાં સોપારી ખાધી હતી, જેને લઈને પતિ નારાજ થયો હતો. પિયરથી પરત ફર્યા બાદ પણ પતિનો ગુસ્સો શાંત થયો નહોતો. ઘરમાં પગ મૂકતાની સાથે જ આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું. આવેશમાં આવી ગયેલા ભોલા સોલંકીએ પત્ની જ્યોતિબેન પર આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું. તેણે પોતાના હાથમાં પહેરવાનું લોખંડનું ભારે કડું તેમજ અન્ય બોથડ પદાર્થો જ્યોતિબેનના માથામાં ઉપરા છાપરી ઝીંકી દીધા. ત્યાં તેમના આ જે ભોલા ગોવિંદભાઈ સોલંકી છે તેમની અને જ્યોતિબેન વચ્ચે બોલાચાલી થયેલી, જેમાં મેઇન કારણ આ જ્યોતિબેનને સોપારી ના ખાવા બાબતેની બાધા હોય અને તેને સોપારી ખાધી હોય. આ બાબતે આ જે ભોલાભાઈ સોલંકી છે મરણજનાના પતિ, તેને તેમને ગાળો આપેલી અને આ બાબતે બોલાચાલી થયેલી. ત્યારબાદ ઘરે ગયા બાદ વધુ આ જ બાબતે ઝઘડો થતા જે આરોપી છે તેને મૃતક મહિલાને ઈજા પહોંચાડતા મરણ ગયેલા છે. 4 દિવસની ટૂંકી સારવાર બાદ મોત. મૃતક ગર્ભવતી હોવાનો પરિવારજનોનો દાવો. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા જ્યોતિબેન લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા. લોહીથી લથપથ જ્યોતિબેનને પરિવારજનો તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સ્થિતિ વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં છેલ્લા 4 દિવસથી જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ અંતે જ્યોતિબેનનું મોત નીપજતા સમગ્ર ઘટનાએ કરુણ વળાંક લીધો. મૃતકના ભાઈનું કહેવું છે કે તેની બહેનને 3 મહિનાનો ગર્ભ પણ હતો. હત્યારો પતિ જેલ હવાલે. શરૂઆતમાં જ્યોતિબેનના ભાઈએ માત્ર હુમલો અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હવે જ્યોતિબેનનું અવસાન થતાં પોલીસે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા પતિ ભોલા સોલંકીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે અને આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 103 એટલે કે હત્યાની કલમનો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો. નામદાર કોર્ટ દ્વારા તે ગ્રાહ્ય રાખવામાં આવેલો છે. હાલ આરોપી છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ માત્ર સોપારી ખાવાની બાબતે શરૂ થયેલો વિવાદ એક મહિલાના મોત સુધી પહોંચ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર ઘરેલુ ઝઘડાઓના ગંભીર પરિણામો સામે લાવ્યા છે. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. બેંક ખાતા ભાડે આપી દેશભરમાંથી 12 કરોડની ડિજિટલ લૂંટ. તાપી પોલીસે કેવી રીતે ઝડપ્યો સાયબર ફ્રોડનો આ આકાશ? જુઓ તાપી સાયબર ક્રાઇમનું ઓપરેશન મ્યુલ હન્ટ 2.0. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0. સાયબર ગઠિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક. આધુનિક યુગમાં દરેક વસ્તુ ઓનલાઈન થવાથી સાયબર ક્રાઇમની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત તાપી પોલીસે એક મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. વ્યારામાંથી એક શાતીર આરોપીને દબોચી લીધો છે, જેના બેંક ખાતાઓ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી. 10% કમિશન માટે બેંક ખાતાનો ખેલ. સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરનાર સકંજામાં. આ છે વ્યારાના દાદરી ફળિયામાં રહેતો આકાશ સુરેશ કુમાવત. દેખાવમાં સામાન્ય લાગતો આ યુવક કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક ચલાવી રહ્યો હતો. તાપી સાયબર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આકાશની ધરપકડ કરી લીધી છે અને કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આકાશ અલગ અલગ બેંકોમાં પોતાના નામે ખાતા ખોલાવતો હતો અને માત્ર 10% કમિશન મેળવીને ઓનલાઈન ઠગાયેલા નાણાં સગેવગે કરવા માટે પોતાના એકાઉન્ટ ભાડે આપતો હતો.
આ કામે ભારત સરકારશ્રીના પોર્ટલ I4C પરથી એવી માહિતી મળેલ કે મ્યુલ બેંક અકાઉન્ટ્સનો ઉપયોગ કરી અને સાયબર ફ્રોડ આચરવામાં આવી રહેલ છે, જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાધવ નાઓએ તપાસ હાથ ધરેલ અને સદર તપાસ દરમિયાન IDFC ફર્સ્ટ બેંક, SBI બેંક, કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક તથા ICICI બેંક મળી કુલ 5 બેંક અકાઉન્ટમાં કુલ્લે રૂપિયા 5,12,13,585ના ટ્રાન્ઝેક્શન થયેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ અને આ નાણાકીય વ્યવહાર ભારતના વિવિધ રાજ્યોમાંથી 65 જેટલી જુદી જુદી સાયબર ફરિયાદો થયેલ હોવાનું પણ તપાસ દરમિયાન ફલિત થયેલ. 12.75 કરોડથી વધુની ઠગાઈ, 5 ખાતામાં 5.12 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન. દેશભરની 65 ફરિયાદોનો ભેદ ઉકેલાયો. જ્યારે પોલીસે આકાશના 5 જેટલા બેંક એકાઉન્ટ્સની કુંડળી ખૂંદી ત્યારે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન જોઈને અધિકારીઓના હોશ ઉડી ગયા. આકાશના ખાતામાંથી જ માત્ર 5.12 કરોડથી વધુ રૂપિયાના સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, ભારત સરકારના સમન્વય પોર્ટલ પર તપાસ કરતા માલુમ પડ્યું કે દેશના અલગ અલગ રાજ્યોમાં આ ખાતાઓ વિરુદ્ધ 65 જેટલી ફરિયાદો નોંધાયેલી છે, જેમાં કુલ 12.75 કરોડથી વધુની ઓનલાઈન ઠગાઈ થઈ છે. SBI સહિતની બેંક ટાર્ગેટ પર. ડિજિટલ લૂંટનું મોટું નેટવર્ક. આખું નેટવર્ક એક સુનિયોજિત કાવતરા હેઠળ ચાલતું હતું. આકાશને છેતરપિંડીના નાણાં છુપાવવા માટે વડોદરાનો અબ્દુલ કરીમ, વ્યારાનો ઇમરાન ઉર્ફે અકીબ યુનુસ શાહ, સલમાન ખાન, ફરદીન ખાન પઠાણ અને દૈનિક પટેલ નામના સાગરીતો બેંક ખાતાઓ પૂરા પાડતા હતા. પોલીસે આ મામલે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકાઉન્ટના ધારક આકાશ સુરેશભાઈ કુમાવત, રહેવાસી દાદરી ફળિયું, તાલુકો વ્યારા, જિલ્લો તાપીના હોવાનું માલમ પડે, જે કામે તેને આ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે પોતે 10% કમિશનથી આ સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરવા સારું આ કામના અન્ય વોન્ટેડ આરોપીઓ સાથે મળી અને પોતે બેંક એકાઉન્ટ ભાડે આપેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ. હાલ તો તાપી સાયબર ક્રાઇમ પોલીસે મુખ્ય સૂત્રધાર આકાશની ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ દરમિયાન આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઓપરેશનથી દેશભરની 65 જેટલી સાયબર ઠગાઈના ભેદ ઉકેલાયા છે, પરંતુ હજુ પણ આ રેકેટમાં કેટલા મોટા માથાઓ સામેલ છે તે જોવું રહ્યું. તાપીથી હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી. સાયબર ફ્રોડના ડિજિટલ નેટવર્ક પર રાજકોટ ગ્રામ્ય પોલીસનો મોટો પ્રહાર. મ્યુલ એકાઉન્ટના માસ્ક પાછળ છુપાયેલા ખાતાધારકો હવે કાયદાના સ્કેનરમાં ઝડપાયા. મ્યુલ એકાઉન્ટની ડિજિટલ જાળ. સાયબર ઠગોના કાળા નેટવર્કમાં સૌથી ખતરનાક કડી કોણ? ના હેકર, ના ફ્રોડસ્ટર, પરંતુ પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપતા ખાતા ધારકો. રાજકોટ ગ્રામ્ય પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત એવા એકાઉન્ટ હોલ્ડર્સ પર ડિજિટલ દબાણ વધાર્યું છે જેમના ખાતાઓ સાયબર ફ્રોડના મની રૂટ તરીકે ઉપયોગમાં લેવાતા હતા. ધોરાજી સહિત વિવિધ પોલીસ મથકોમાં 8 FIR દાખલ કરી 16 આરોપીઓને કાયદાના રડારમાં લાવવામાં આવ્યા છે. 1.78 કરોડનું સાયબર સર્ક્યુલેશન. 1930 હેલ્પલાઇન પર મળેલી ફરિયાદોના ડેટા ટ્રેલ પરથી પોલીસે તપાસ આગળ ધપાવી. તપાસમાં ખુલ્યું કે આ એકાઉન્ટ્સ મારફતે 1,78,92,000 થી વધુની શંકાસ્પદ સાયબર ફ્રોડ રકમનું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ ડિજિટલ નાણાકીય ચેઇન સામે અત્યાર સુધીમાં 9 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે 7 હજુ પોલીસના સાયબર સ્કેનરમાં શોધાઈ રહ્યા છે. 16 આરોપીઓ વિરુદ્ધમાં 8 FIR રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ સ્ટેશન્સમાં દાખલ કરવામાં આવી છે. આ 8 FIR જે દાખલ થઈ છે આ અકાઉન્ટ્સમાં ટોટલ 50/1930ની કમ્પ્લેન આ અકાઉન્ટ્સના વિરુદ્ધમાં હતી અને ટોટલ અમાઉન્ટ જો ઇન્વોલ્વ હતો આમાં સાયબર ફ્રોડનો 1,78,92,645 રૂપિયા છે. આ 16 આરોપીઓમાંથી 9 આરોપીઓને અટક કરવામાં હાલ આવ્યા છે. ભાડે અપાયું એકાઉન્ટ, ખુલ્યો ફ્રોડ રૂટ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ કમિશનની લાલચે પોતાના બેંક એકાઉન્ટ અન્ય લોકોને ભાડે આપતા હતા. ત્યારબાદ એ જ એકાઉન્ટ સાયબર ઠગાઈના પૈસા પાર્ક કરવા અને ટ્રાન્સફર કરવા માટે વપરાતા હતા.
ત્યારે સાયબર ક્રાઇમની દુનિયામાં આવા ખાતાઓને મ્યુલ એકાઉન્ટ કહેવાય છે, જે ગુનેગારો અને છેતરપિંડીની રકમ વચ્ચેની સૌથી મહત્વની કડી બને છે. એ લોકો પોતાનો અકાઉન્ટ બીજા લોકોને ભાડા ઉપર આપતા હતા. આમાં એક સુરતનો કનેક્શન પણ નીકળ્યો છે. ત્યાં પણ એક ટીમ રવાના કરી છે આરોપી પકડવા માટે, અને પાછળની ટ્રાન્ઝેક્શન અમે ટ્રેક કરી રહ્યા છીએ કે એ ટ્રાન્ઝેક્શન ક્યાંથી આવી હતી. એની તપાસ સાયબર પોલીસ સ્ટેશનમાં અને અમારા તમામ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. સુરત કનેક્શન માસ્ટરમાઇન્ડની શોધ. તપાસ દરમિયાન સુરત કનેક્શન પણ સામે આવ્યું. ટ્રાન્ઝેક્શનના ડિજિટલ ફૂટપ્રિન્ટ અને મની ફ્લોનું એનાલિસિસ ચાલુ છે. પોલીસ માને છે કે ઝડપાયેલા ખાતા ધારકો માત્ર પ્રથમ લેયર છે, જ્યારે આખા નેટવર્કના માસ્ટરમાઇન્ડ હજુ પડદાની પાછળ છે. એકાઉન્ટ આપ્યું, ગુનામાં નામ જોડાયું. પોલીસ પૂછપરછમાં કેટલાક આરોપીઓએ માસિક 5 થી 10 હજાર રૂપિયાના ભાડા પર પોતાના એકાઉન્ટ આપ્યાની કબૂલાત કરી છે. હવે પોલીસ નાણાકીય નેટવર્કની પાછળ છુપાયેલા દરેક ચહેરા સુધી પહોંચવાની તૈયારીમાં છે. આરોપીઓ છે કબૂલ કરી છે કે કુછ પાર્ટિક્યુલર 5-10 હજાર રૂપિયા મંથલી એકાઉન્ટ ઉપર એ લોકો અકાઉન્ટ ભાડે આપતા હતા. તો જેટલા લોકો અટક થયા છે એનો અકાઉન્ટ યુઝ થયા છે તમામના, તો એના માસ્ટર માઇન્ડ બીજા લોકો છે. તો હાલ જો અકાઉન્ટ હોલ્ડર્સ છે એની ધરપકડ કરવામાં આવી છે. પછી પાછળની લેયરમાં જેટલા પણ માણસો નીકળશે આ તમામ વિરુદ્ધમાં કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પષ્ટ ચેતવણી છે. તમારું બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ કે ચેકબુક કોઈને ભાડે આપશો તો માત્ર ખાતું નહીં, કાયદાકીય જવાબદારી પણ તમારી જ રહેશે. કારણ કે સાયબર ક્રાઇમની દુનિયામાં એકાઉન્ટ હોલ્ડર પણ ડિજિટલ ગુનાની ચેનનો ભાગ ગણાય છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. વિદેશ જવાની ઘેલછા ભારે પડી. કેનેડા મોકલવાના બહાને 7 લાખની ઠગાઈ. વડોદરાના ભેજાબાજે સોશિયલ મીડિયા પર ફેક વિઝા પધરાવ્યા. નડિયાદ પશ્ચિમ પોલીસે કેવી રીતે દબોચ્યો અને કોણ છે આ ઠગબાજ, જુઓ આ અહેવાલમાં. વિદેશ જવાનું સપનું રોડાયું. વિઝાના નામે ઠગતી ટોળકીનો પર્દાફાશ. ગુજરાતમાં વિદેશ જવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. લોકો વિદેશ જવા માટે બધું જ દાવ પર લગાવી દે છે અને આ જ ઘેલછાનો ફાયદો ઉઠાવી માસૂમ લોકોને શિકાર બનાવતી ઠગ ટોળકીઓ પણ સક્રિય થઈ છે. આવી જ એક ટોળકીનો પર્દાફાશ નડિયાદ પશ્ચિમ પોલીસે કર્યો છે, જેણે નડિયાદના એક યુવકને કેનેડા મોકલવાના નામે છેતરપિંડીનો શિકાર બનાવ્યો. પોલીસ સકંજામાં રહેલા આરોપી વડોદરાનું સેલ્વિન મેકવાન છે, જે નડિયાદના જૈનમ શાહ અને ફ્રેડી નામના શખ્સ સાથે મળીને ગેરકાયદેસર રીતે ઓવરસીઝનો વ્યવસાય ચલાવતા હતા. આ ત્રિપુટી વિદેશ જવા ઇચ્છતા લોકોનો સંપર્ક કરી પ્રલોભન આપી છેતરપિંડી આચરતા. સેલ્વિનભાઈ મેકવાન કરીને છે, જે એન્જલ ઓવરસીઝ કરીને એક પોતાની કંપની ચલાવે છે અને એ પોતે એ વિદેશના વિઝા અને વર્ક પરમિટ વગેરેનું કામ ઝડપથી કરી આપે છે. એટલે આ અનુસંધાને પછી સેલ્વિનભાઈ અને જૈનમભાઈ સાથે એક ફ્રેડીભાઈ છે, એ લોકોએ આ ગોપાલભાઈની મુલાકાત કરેલી અને ગોપાલભાઈને એમની વિઝા વર્ક પરમિટ વગેરેની કાર્યવાહી ઝડપથી કરવાની ખાતરી આપેલી. નડિયાદના યુવક પાસેથી 7 લાખ ખંખેર્યા. ત્રિપુટી પૈકી એકની ધરપકડ. આ ગઠિયાઓએ નડિયાદના ગોપાલભાઈ જ્વાલાને કેનેડા મોકલી આપવાનો ભરોસો આપ્યો હતો અને ફાઇલ પ્રોસેસિંગ તેમજ વિઝાના બહાને કટકે 7 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ સમય વીતવા છતાં કોઈ કામ ન થતા યુવક વડોદરા ગયો હતો, જ્યાં ઓફિસ બંધ હતી. આ બાદ સેલ્વિનના મિત્ર ફ્રેડીએ વાત કરી કામ ન થાય તો પૈસા પરત આપવાની જવાબદારી લીધી હતી. સેલ્વિનભાઈએ ગોપાલભાઈના મોબાઈલ ફોનની અંદર વોટ્સએપથી એક ખોટો દસ્તાવેજ કે જેમાં વિઝા અને વર્ક પરમિટ નો જે કોપી છે એ મોકલી આપેલી અને જેની બાબતે તપાસ કરાવતા એ વર્ક પરમિટ અને ખોટું નીકળેલું. ઠગબાજોએ નવો કિમિયો અપનાવ્યો. કેનેડાના નકલી વિઝા પધરાવ્યા.
પોતાની પાપ લીલા છુપાવવા અને કાયદાના સકંજામાંથી બચવા માટે આ ઠગબાજોએ નવો કિમિયો અપનાવ્યો. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ગોપાલભાઈને કેનેડાના નકલી અને બનાવટી વિઝા તેમજ વર્ક પરમિટ મોકલી આપી ભરોસો જીતવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગોપાલભાઈને આ દસ્તાવેજો જોતા જ પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનો અહેસાસ થયો. 2 વર્ષે હાથ લાગ્યો મુખ્ય આરોપી. સેલ્વિન મેકવાન રીઢો ગુનેગાર નીકળ્યો. દસ્તાવેજો નકલી હોવાની ખાતરી થતાં જ ભોગ બનનાર ગોપાલભાઈએ 23 ફેબ્રુઆરી 2023ના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ હાથ ધરી, પરંતુ 2 વર્ષથી આરોપી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. તે દરમિયાન બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપી સેલ્વિન વડોદરામાં હોવાની જાણ થઈ, જે બાદ પોલીસે વડોદરાથી મુખ્ય આરોપી સેલ્વિન મેકવાનની ધરપકડ કરી લીધી છે. આરોપી સેલ્વિન સામે અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તે કામે અગાઉ ફ્રેડીભાઈ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને આ કામના જે સેલ્વિનભાઈ રોબર્ટભાઈ મેકવાન કે જે પોતે વડોદરા છાણી ખાતેના રહેવાસી છે, આરોપીને આ જે કેવી રીતે આખું સમગ્ર કૌભાંડ આચરેલું છે અને એની અંદર અન્ય કોઈ પણ મદદગારો છે કે કેમ તે અનુસંધાને પોલીસની તપાસ ચાલી રહી છે. આ જે આરોપીઓ છે એ પૈકી જે સેલ્વિન રોબર્ટભાઈ મેકવાન છે તેની વિરુદ્ધમાં અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ બાદ પોલીસે હવે એ દિશામાં તપાસ હાથ ધરી છે કે આ ટોળકી અન્ય કેટલા લોકોને વિદેશ મોકલવાના બહાને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા છે. ખેડાથી ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલ બહાર યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી. પ્રાથમિક માહિતી મુજબ પૈસાની લેતી દેતીના મુદ્દે 2 વિધર્મી મિત્રોએ જ મિત્ર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ પથ્થર અને ઈંટ વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત યુવકે આટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરાયું. વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, વાહનોની સઘન તપાસ કરાઈ. ઝોન 5ના રાંદેર અને અમરોલી વિસ્તારમાં તેમજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિંડોલી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું. કાર્યવાહી દરમિયાન અસામાજિક તત્વોની પૂછપરછ કરાઈ હતી. પોલીસે કુલ 85 જેટલા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી હતી. સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે આજરોજ ઝોન 5 વિસ્તારમાં આવેલ રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનમાં એકી સાથે કોમ્બિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ. 30થી વધુ જીપી એક્ટ 135 હેઠળ કેસો કરવામાં આવેલ છે. આ ઉપરાંત 85 જેટલા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મોરબીના જેતપુર અને ચકંપર ગામની સીમમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી. 4 જૂનની રાત્રે માત્ર થોડા જ કલાકોના અંતરે 2 સામૂહિક દુષ્કર્મના કિસ્સા સામે આવ્યા. બંને ઘટનામાં લૂંટના ઈરાદે આરોપીઓ પરપ્રાંતીય ખેત મજૂરોની ઓરડી પર ધસી આવ્યા હતા. મહિલાના પતિઓને છરીની અણીએ બંધક બનાવી તેની અને માસૂમ બાળકની નજર સામે જ મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ આચર્યું. પોલીસે કુખ્યાત દેવીપૂજક ગેંગના 3 આરોપીઓ અને એક સગીર સહિત 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી વિસ્તારના મજૂરોમાં ભય અને રોષનો માહોલ છવાયો છે. ત્યાંથી આ ચોરીને અને આ બળાત્કારને અંજામ આપીને તે લોકો અન્ય બીજા એક ખેતરમાં ગયેલા હતા અને ત્યાં આગળ પણ એક દંપતીને આ રીતે લૂંટ કરવાના ઈરાદે પકડ્યો. તેઓએ ત્યાં આગળ જે સ્ત્રી હતી તેના પર એક સામૂહિક બળાત્કાર કરેલાની ઘટના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 જુદી જુદી ઘટનાઓ દાખલ થયેલ છે. 4 ઇસમોને પોલીસે અત્યાર સુધીમાં પકડેલ છે. કુલ 5 આરોપી છે. એક આરોપી જે દિનેશ મધુભાઈ જખાણિયા કરીને છે દેવી પૂજક, તે અત્યારે એબ્સ્કોન્ડિંગ છે, નાસ્તા ફરતા છે. વડોદરામાં સીઆઈડી ક્રાઇમે જેતલપુર રોડ પર બંધ મકાનમાં દરોડો પાડી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. કાર્યવાહીમાં પોલીસે કુલ 89,69,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. મકાનમાં રહેતો મુખ્ય આરોપી શાહિદ ખાન પઠાણ ફરાર થઈ ગયો હતો, જ્યારે ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં સીઆઈડી ક્રાઇમ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે. આગળની કાર્યવાહી માટે સમગ્ર મામલો અકોટા પોલીસને સોંપવામાં આવ્યો. દરોડા બાદ અકોટા વિસ્તારમાં ચાલતા નશાના કારોબાર અને સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.
89.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મકાનમાં રહેતા મુખ્ય આરોપીને પકડવા માટે તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલો અકોટા પોલીસને સોંપવામાં આવ્યો છે. દરોડા બાદ અકોટા વિસ્તારમાં ચાલતા નશાના કારોબાર અને સ્થાનિક પોલીસની ભૂમિકાને લઈને પણ સવાલ.